મોરબીના પંચાસર રોડ ઉપર સ્થાનિકોએ કર્યો ચક્કાજામ। મોરબીવાસીઓનો વિરોધ હતો, ચક્કાજામ કરવામાં આવ્યો। રોડનું કામ 2-3 દિવસથી બંધ છે, જેના કારણે રહીશોને હાલાકી ભોગવવી પડે છે। રસ્તાના કામમાં વિલંબ થતાં સ્થાનિકો રોષે ભરાયા અને ચક્કાજામ કર્યું। સ્થાનિકોના વિરોધ બાદ ચીફ ઓફિસરે રસ્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી। રાજકોટમાં બજાર રહી સજ્જડ બંધ, વેપારીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। બજારો બંધ રાખીને વેપારીઓ વિરોધનો સૂર કરતા જોવા મળ્યા। રાજકોટના રૈયા રોડ ઉપર 200થી વધુ દુકાનદારોએ પોતાની દુકાનો બંધ રાખી રોષ વ્યક્ત કર્યો। કારણ હતું ટ્રાફિક અને પાર્કિંગનો પ્રશ્ન। વેપારીઓએ માંગ કરી કે રૈયા રોડ ઉપર પીળો પટ્ટો મારવામાં આવે, કેમ કે ગ્રાહકો જ્યારે દુકાનમાં ખરીદી કરવા આવે છે ત્યારે ટ્રાફિક પોલીસ ગ્રાહકોના વાહનોને ટો કરીને લઈ જાય છે। દુકાન પાસેથી વાહનો ટો કરાતા ગ્રાહકો આવતા અચકાય છે અને તેમના વ્યવસાય ઉપર અસર પડે છે। વેપારીઓમાં એ વાતને લઈને પણ રોષ હતો કે લાઈન નાખવા માટે આડેધડ રોડ ખોદી નાખવામાં આવે છે।